વલસાડમાં બ્લિંકિટની ગંભીર બેદરકારી સામે આવી. બેડના આખા પેકેટમાંથી નીકળી ફંગસ. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા. શું ઓનલાઈન ડિલિવરીના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે? વલસાડમાં બ્લિંકિટની બેડમાંથી ફંગસ નીકળતા હોબાળો. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. આખી બ્રેડ જ ખરાબ છે. ઉપરની બે બ્રેડ મારા બચ્ચા ખાઈ ગયા. હવે કાલે એને ફૂડ પોઈઝનિંગ થશે તો અત્યારે 950 મેં બ્લિંકિટમાંથી બ્રેડ ઓર્ડર કરેલી હતી, જેમાં ઉપરના બે જ પીસ સારા હતા. એના પછી ટોટલ ફંગસ વાળી છે. આવી રીતે આ લોકો જે બ્રેડ જોયા વગર, ચેક કર્યા વગર મોકલાવે છે. પબ્લિકને હેલ્થ સાથે આ લોકો જે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે ટોટલી રોંગ છે. તમે જાતે વિડીયોમાં જોઈ શકો છો કે ઉપરની બે બ્રેડ સારી હતી જે મારા બચ્ચાઓએ ખાધી, અને એના પછીની બધી બ્રેડ ટોટલ ફંગસ વાળી છે. તો હવે એ મને જે કસ્ટમર કેર વાળા 50 રૂપિયા રિફંડ કરે છે બ્રેડના, તો મારા બચ્ચાઓને કંઈ થશે ફૂડ પોઈઝનિંગ, તો એ લોકો મને હોસ્પિટલનું બિલ પેમેન્ટ 50 રૂપિયામાં થઈ જશે જે એમને રિફંડ કર્યું છે. જે પણ વિચારો ખરીદો એ જોઈને ખરીદો, અને હું તો કહું છું જે વેચે છે વેપારીઓ એ જોઈને વેચો. આવી રીતે કોઈ પબ્લિકના હેલ્થ સાથે તમે કોમ્પ્રોમાઇઝ નહીં કરો પ્લીઝ. इधर बताओ, इधर છોકરો હતો એ મને પહેલે બતાડે કે સર આ છે મોકલાવું, તમે ના જ પાડી દો. તમે જાતે બી તો ક્વોલિટી ચેક કરો. છોકરો આવે નહીં આવે, નવો આવે જૂનો આવે, ડઝન્ટ મેટર. આ તો કોઈના હેલ્થ સાથે તમે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છો. તમારે પોતે ચેક કરવું જોઈએ નવો છોકરો આવ્યો છે તો. હું બી ડોક્ટર છું, ગાંધી નથી. મારી હોસ્પિટલમાં નવું ડોક્ટર આવે ને તો એને શીખવાડવામાં પહેલા ઇન્જેક્શન નહીં આપી દે, એની બાજુમાં ઉભા રહે કે કેવી રીતે ભરે છે, કેવી રીતે આપે છે. આવી રીતે તમે નહીં આપી શકો તો પછી. અને કસ્ટમર કેર વાળા મને જે એપોલાઇઝમાં 50 રૂપિયા રિટર્ન કરે છે એનો કઈ મતલબ ખરો? તો પછી